ગજબ પ્રાંતિજના પિલુદા ગામે સ્માર્ટ બન્યા વગર જ મીટરનું બિલ સ્માર્ટ આવ્યું। પ્રાંતિજ તાલુકાના પિલુદા ગામમાં વીજ તંત્રની બેદરકારી સામે આવી। સામાન્ય રીતે ટેકનોલોજી બદલાય ત્યારે માણસ અચંબિત થતો હોય છે, પણ પ્રાંતિજ તાલુકાના પિલુદા ગામે એક એવો કિસ્સો બન્યો છે જ્યાં ટેકનોલોજી બદલાઈ નથી છતાં વીજ બિલ બદલાઈ ગયું છે। ગામના રહેવાસી રાઠોડ ડાહ્યાભાઈ રત્નાભાઈ હાલમાં આશ્ચર્યમાં મુકાયા છે। શું છે સમગ્ર મામલો? ડાહ્યાભાઈના ઘરે હજુ પણ વર્ષો જૂનું સાદું મીટર જ કાર્યરત છે। હજુ સુધી તેમના ઘરે નવું ઈ-મીટર લગાવવામાં આવ્યું નથી। તેમ છતાં જ્યારે આ મહિનાનું લાઇટ બિલ આવ્યું ત્યારે તેમાં રકમ જોઈને આખો પરિવાર ચોંકી ગયું હતું। સાદું મીટર હોવા છતાં જાણે હાઈટેક વપરાશ થયો હોય તેમ 1700 જેવું તોતિંગ બિલ ફટકારી દેવામાં આવ્યું છે। ખબર નહીં આ પાવર ક્યાં વપરાયો? ડાહ્યાભાઈ અને ગ્રામજનોમાં અત્યારે ચર્ચાનો વિષય એ છે કે જો સાદા મીટરમાં આટલું બિલ આવતું હોય તો ખરેખર સ્માર્ટ મીટર આવશે ત્યારે શું થશે? સામાન્ય પરિવાર માટે 1700નું બિલ પચાવવું થોડું અઘરું પડી રહ્યું છે। તંત્રની બેદરકારી કે ટેકનિકલ ખામી? ગ્રામજનોના મતે આ કોઈ ટેકનિકલ ભૂલ અથવા રીડિંગ લેવામાં આવેલ ક્ષતિ હોઈ શકે છે। હવે જોવાનું એ રહ્યું કે વીજ કંપની આ બાબતે કોઈ તપાસ કરે છે કે પછી ડાહ્યાભાઈએ હવા ખાધા વગર જ આ કરંટ રૂપી બિલ ભરવું પડશે। રિપોર્ટર રમેશચંદ્ર નાયક, પ્રાંતિજ।